વડોદરા મહાનગર ભાજપ દ્વારા તાજેતરમાં પ્રદેશ સંગઠનમાં મહત્વની જવાબદારી મેળવનાર નેતાઓ પૈકી પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ દ્વારા એક માર્મિક નિવેદન આપવામાં આવ્યું છે. આ નિવેદનના કારણે સોશિયલ મીડિયામાં વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કાર્યક્રમના દરમિયાન કાર્યકરોને સંબોધતા તેમને પક્ષના આંતરિક માળખા અને મીડિયામાં ચમકતા નેતાઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તાજેતરમાં જ પ્રદેશ ભાજપના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જેમાં નવનિયુક્ત પ્રદેશ ઉપપ્રમુખ રસિક પ્રજાપતિ અને યુવા ભાજપના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીનું સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉપપ્રમુખ રસિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે મારો અનુભવ છે કે જે પેપરમાં આવે તે પાર્ટીમાં ન આવે. આ વિધાન દ્વારા તેમણે પરોક્ષ રીતે એવા નેતાઓ ઉપર નિશાન સાધ્યું હતું જેઓ સંગઠનાત્મક કામગીરી કરતા મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવામાં વધુ રસ ધરાવતા હોય છે. તેમના આ નિવેદનનો સંકેત એવો કાઢવામાં આવી રહ્યો છે કે પક્ષમાં વાસ્તવિક કામ કરનાર વ્યક્તિ પ્રસિદ્ધિથી દૂર રહીને પાયાનું કામ કરે છે, જ્યારે મીડિયામાં ચર્ચામાં રહેનારાઓ હંમેશા પક્ષના આંતરિક પ્રવાહમાં સક્રિય હોતા નથી. આ ટિપ્પણીએ ભાજપના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને અનેક સ્થાપિત નેતાઓ માટે આડકતરો સંદેશ માનવામાં આવી રહ્યો છે. મોટો અનુભવ છે કે પેપરમાં આવે ને પાર્ટીમાં ક્યારેય ન આવે. આ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાને કે તમારી કાર્ય પ્રવૃત્તિને તમે જાળવી રાખજો અને પાર્ટીના કાર્યકર્તાને ક્યારેય અન્યાય નહીં થાય એની મારી ખાતરી આપું. ઉમેદવાર પણ તમારામાંથી જ આવવાનો તો બાકી કોઈ આવવાનું નથી. ભારત માતા કી કોર્પોરેટરને નમ્ર વિનંતી, તમને 5 વર્ષ આપ્યા છે. ઉમેદવાર જે કોઈ આવે એને જીતાડવાની તમારી એટલી જ જવાબદારી.